આપણે બધા શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા. મેં કીધું એક એક જ્ઞાતિના આપણે નામ હવે નથી લેવા. સમજાય ને સલામ છે, ન સમજાય ને જાજી સલામ. આપણે હિન્દુ બનવું છે. હવે આ જ્ઞાતિ સમાજના ઝંડા જાલી જાલીને ફરતા હોય ને માતાજી સુખી રાખે. હવે ટાણું એવું આવી ગયું છે કે હિન્દુ બનવાની જરૂર છે યાર. આ વખતે રામનવમીના તમે જોઈ છે શોભાયાત્રા કેવી નીકળી છે ભગવાન રામની. તે આપણને પરો થાય કે હવે આપણે હિન્દુ બનવાની જરૂર છે. અને એક ગામના પાદરમાં કોઈ બેન દીકરી પાણી ભરીને વળતી હોય, એના બેડામાં નીચે એંઢોણી હોય, એક કલરના મોતી હોય તો એંઢોણી રૂડી ન લાગે, પણ કલરના મોતીથી ગૂંથેલી એંઢોણી રૂડી બહુ લાગે. એમ બધી જ્ઞાતિના બાપુ બધાય સમાજના માણસો ભેળા થઈ અને આવા એક સારા ધર્મના કાર્યમાં જ્યારે જોડાતા હોય ત્યારે બાપુ આપણને એમ લાગે કે સનાતન હવે જીવતો થઈ ગયો છે, કોઈના બાપની તાકાત નથી કે સનાતન સામે મીટ માંડી શકે. ત્યારે અહીંથી બેઠેલા બધાયને મારી નિમ્ર વિનંતી, અડધી મિનિટ માટે હું ભોળાનાથ ફૂલનાથ મહાદેવને યાદ કરું છું. મને તાળીઓનો સાથ આપજો. આ પડકારો તમારી મારી તાળી અને તમારો મારો અવાજ ભગવાનના કાન સુધી પૂગે. કારણ કે આપણે શ્રદ્ધાના માણસો છીએ. શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. આજ દી સુધી જેને ડાપણ વાપર્યા ને એ બધા હારી ગયા છે. અને બાપુ જેને ભોળપણથી ભગવાનના પગમાં માથું મૂકી દીધું, શ્રદ્ધા રાખી એ જીતી ગયા છે કાયમ. એટલા માટે મને થોડી તાળીઓનો સાથ અને ન પાડે એને મારા ગળાના હમશે યાર. અને જો કોઈ આળા કરી તાળી પાડવામાં તો હું ભગવાનને એમ કહું કે આવતો જન્મ એવો આપો કે આખી જિંદગી તાળી પાડવી પડે, ખબર પડે એને. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. હજી બરાબર પડતી નથી યાર. મને એ નથી સમજાતું કે આપણા બાપના ગુણ ગાવામાં શરમ છે ને યાર. હાલો હું તમારી આડે તાળી પાડું. કેવો છે મારો ફૂલનાથ મહાદેવ ભગવાન ભોળોનાથ. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ગમે ગમહાણ એગાળી તાળીયું બોલે મનાણી તાળીયું જેવું ધૂડિયા ડમરી જાણે મામલા મેદાન બાદ ધંબાળું જોરાવા દૂધ હોગળા કે પીધા વાળા ચડે છે મેઘ માળા બોલા કારી સાર ઉદરા વડાણા ગાદ ભલા કારી સોમ ધારી હલા પતિ લાયો તળ પદમાં ઢાળ આ ગીત આ સપાખરું ગીત આલાકમાં બારો કવિએ લખેલું ગીત છે આ ભગવતી જાનકીનું જ્યારે હરણ થાય અને લંકાના પટાંગણ માથે યુદ્ધના મોરચા માંડવા જેથી રામ નીકળ્યા આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ સમાનની વાતમાં સમાધાન ન હોય ત્યાં તો મોરે મોરો જ હોય યાર અને તેથી ભગવાન રામે ચડાઈ કરવા માટે તૈયારી કરી આલાકમાં બારોટે આ ગીતમાં ભગવાન રામને લાડ દડાવ્યા કેવો છે મારો રાઘવેન્દ્ર સરકાર નાખતા હાલિયા બાદે ધંબાળું જોરાવા દૂધ હોગળા કે પીધા વાળા ચડે છે ને મેઘ માળા બળા કારી સાર ઉદરા વડાળા ગાદે ભલા કાળી સોમ ધારી હલા પતિ લાયો ધાડ પદમાં ઢાળ કરુણા કે હરિનાદ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટા લંકરા દુહાર રડવા ઉઠિયા આમાં લંકે સારા દૂધ ભારી સોમ ધરા ધણે ભલે આવ્યા દદાર નાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમ ગમહાણ એગાળી તાળીયું બોલે મનાણી કાળિયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલા મેદાન ગાજના બાબલા ઘોને આબલું હુકવા નાગી હાથેડા ઉકેલા જાણે ગાગલા ગુજાર આગોટા બાગોટા દેતા ભલકારા લલકારા મરવા મારવા તણી મરવા મારવા તણી મરવા મારવા તણી લાગી લીલી લે ઉદાણી ભવાની દેવી રણ મેં રગત પીધેલી સીરી રખતા દેવી ઘરમાં ફરાળ અવળા હવળા ઠેકે બેવળા જોવળા દેતા કાળે કાળ હામ 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 મનાણા કરે હામ હામ આવા ધર્મના ધીંગાણા જોવા માટે કૈલાસના શિખરની માથેથી મારો ભોળોનાથ મારો ફૂલનાથ મહાદેવ આવતો એની રુદ્રનો જ્યારે કોઈ માળાનો મેર બનતો હોય ત્યારે ભગવાન આ યુદ્ધને જોવા આવે ત્યારે આમાં લખે છે અજય મીઠાપરા બલ 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 કરા આપતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સોલા મારવાને મગ માળા ભણેથી શિવ હાલિયો